ચોમાસાની ઋતુ આવે એટલે ચામડી રિલેટેડ રોગો થતા હોય છે, જેવા કે ખંજવાળ આવી, ફોડલી થવી, અને ખાસ કરીને આપણે જ્યારે ટાઈટ કપડાં પહેરીએ છીએ ત્યારે સ્કિનના રોગો વધારે થતા હોય છે. તો આવા રોગોથી બચવા માટે શું કરવું, આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. ડૉક્ટર ભરત ટાંકે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું, તેઓ ત્વચા રોગ નિદાનમાં છેલ્લા 25 વર્ષનો અનુભવ ધરાવે છે. ચોમાસાની ઋતુમાં કોટનના કપડાં પહેરવા જોઈએ અને કપડાં ગરમ પાણીમાં ધોવા જોઈએ, જેથી ત્વચા પર થતા રોગ ન થાય. ધાધર, ગુમડા જેવા રોગો ન થાય તે માટે શરીરમાં જ્યાં પરસેવો થતો હોય ત્યાં પાવડર લગાડવો અને જ્યાં ઇન્ફેક્શન હોય ત્યાં એન્ટીબાયોટિક ક્રીમ લગાડવી જોઈએ. હું ડૉક્ટર ભરત ટાંક સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે છેલ્લા 25 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ ધરાવું છું. જાહેર જનતાને એ જ કહેવાનું કે ચોમાસાની ઋતુમાં અંદરના કપડાં કોટનના પહેરવા, કપડાં અલગ ગરમ પાણીમાં વોશ કરવા, જેથી સ્કિન ઉપર થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેમ કે ગુમડા, ફંગલ ઇન્ફેક્શન જેમ કે દાદર એ થવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી ખૂબ જ હાઇજેનિક કેર જરૂરી છે. જ્યારે પણ આપણે પલળ્યા હોય ત્યારે ઘરે આવી તુરંત કપડાં ચેન્જ કરી, જ્યાં જ્યાં પરસેવાનું પ્રમાણ રહેતું હોય ત્યાં ડસ્ટિંગ પાવડર લગાવો. તેમજ સેકન્ડરી કોઈ ઇન્ફેક્શન્સ કોઈ જગ્યાએ થાય તો ટોપિકલ એન્ટીબાયોટિક ક્રીમ, એન્ટીફંગલ ક્રીમ, અને જો ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ રહેતું હોય તો બને એટલી વહેલી સિસ્ટેમિક મેડિસિન ચામડીના રોગોના નિષ્ણાત ડૉક્ટરને બતાવી ખૂબ જ જલ્દી લેવી જરૂરી છે. હાઇજેનિક કેર ખાસ લેવી જોઈએ કે ઘરમાં એક જણાને કોઈ ઇન્ફેક્શન્સ થાય, ફંગલ ઇન્ફેક્શન, તો તેમના કપડાં અલગ ગરમ પાણીમાં બોળવા, તેમને અંદરના કપડાં કોટનના પહેરવા, અને એમને ઇન્ફેક્શન મૂળમાંથી જાય ત્યાં સુધી પીવાની દવા તેમજ લગાવવાની દવા લેવી જરૂરી છે. એડિક્વેટ હાઇજેનિક કેર, એડિક્વેટ ન્યુટ્રિશનલ કેર, અને જ્યારે પણ બેઝિક ઇન્ફેક્શન્સ થાય ત્યારે તુરંત તેની સારવાર લઈ લેવી, જેથી તે પ્રસરતું અટકી જાય. બસ આપ તકના માધ્યમથી મારે ફક્ત જાહેર જનતાને એ જ કહેવાનું કે વર્ષા ઋતુમાં હાઇજેનિક કેર ખૂબ જ જરૂરી હોય છે. ચાન્સીસ ઓફ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન્સ, ચેપી રોગોની પ્રસરવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. તેથી વહેલાસર તેનું ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી.